સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। તમામ પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે। ત્યારે ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક પર જુઓ ચૂંટણીલક્ષી ખાસ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટર। વોટરના ઘરે રિપોર્ટર અંતર્ગત ઝી 24 કલાકની ટીમ પહોંચી છે અમદાવાદમાં। ત્યારે ઝી 24 કલાકની ટીમ પહોંચી અમદાવાદના ઓઢવમાં। કેવો છે મિજાજ મતદારોનો, આવું જાણીએ। નમસ્કાર, હું છું સપના શર્મા અને ઝી 24 કલાકના વિશેષ અહેવાલ વોટરના ઘરે રિપોર્ટરમાં આપ સૌનું સ્વાગત છે। આજે અમે આવી પહોંચ્યા છીએ ઓઢવ વિસ્તારમાં। સામાન્ય રીતે ઓઢવ વિસ્તાર સ્લમ એરિયો કહેવાય અને અહીંની જે ઇન્દિરા આવાસ યોજના છે ત્યાંના આસપાસના વિસ્તારોમાં ત્યાં અમે આવી પહોંચ્યા છીએ અને અહીં લોકો સાથે વાતચીત કરીશું। એમને પૂછીશું કે 5 વર્ષ પહેલાં જે ઉમેદવારો તેમના વિસ્તારમાં આવ્યા હતા, જે દાવાઓ તેમણે કર્યા, એ દાવાઓ કેટલા સાચા સાબિત થયા અને અહીંના જનતાનું મૂળ શું છે તે તેમની સાથે વાતચીત કરીશું અને જાણીશું। ઓઢવની ઓમ નમઃ શિવાય સોસાયટી સામાન્ય રીતે ઓઢવ વિસ્તાર થોડોક સ્લમ એરિયામાં આવે છે અને અહીંના લોકો સાથે વાતચીત કરીશું કે 5 વર્ષ પહેલાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જે દાવાઓ કર્યા હતા એ દાવાઓ કેટલા સાચા સાબિત થયા। અચ્છા, આપ જણાવો, 5 વર્ષ પહેલાં જે વાયદાઓ કરવામાં આવ્યા કેટલી કામગીરી થઈ? હમણાં કંઈથી નથી બેન। બીજું કે પાણીની સમસ્યા, પાણી બિલકુલ આવતું નથી અને ખરાબ પાણી આવે છે। કઈ સોસાયટીમાં પાણી નથી આવતું અને કઈ સોસાયટીમાં ખરાબ પાણી આવે છે? લગભગ 10-15 સોસાયટી એવી છે। ધારો કે આ ઓમ નમો શિવાય, જનતાનગર, ઇન્દિરાનગર, લક્ષ્મીનગર, શક્તિનગર। આ જે સોસાયટીની વાત જેમણે કરી એમાં લગભગ કેટલા ઘર હશે? કેટલા લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું? સોસાયટીમાં તો આવાસોમાં તો ગણીએ તો 1300 જેવા મકાન છે। ઇન્દિરાના બાજુમાં 1600 મકાન છે। સોસાયટીમાં એરિયા વાઇઝ 100 સોસાયટીમાં 50 કે 100 એવા એરિયા વાઇઝ અલગ અલગ છે। બીજા કયા એવા પ્રશ્નો છે કે જેની કામગીરી હજી સુધી નથી થઈ? બીજું તો અહીંયા ઓઢવમાં આજણા ચોકથી ગુરુદ્વાર સુધી બિસ્માર હાલતના રસ્તાઓ એવા પડ્યા છે ને કે અત્યારે હાલ 2 વ્હીલર બી નીકળવું મુશ્કેલ છે, એટલા ખરાબ હાલત છે રસ્તાની। 5 વર્ષ પહેલાં જે દાવાઓ કરવામાં આવ્યા એ દાવાઓમાંથી કોઈ કામગીરી થઈ છે ખરી? નહીં, બિલકુલ નહીં। કઈ કામગીરી નથી થઈ? તમને એવા કયા પ્રશ્નો લાગે છે વિસ્તારના કે જે કામગીરી થવી જોઈતી હતી પણ નથી થઈ? રોડ રસ્તા બિલકુલ બિસ્માર પડ્યા છે। પછી પાણી, ચોમાસાની અંદર પાણી કેરસમાં ભરાય છે। આજુબાજુ કે કયા રસ્તે જવું એ જ મુશ્કેલ છે। સ્થાનિક જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે આવે છે ખરી વિસ્તારની મુલાકાત લેવા માટે? નહીં, બિલકુલ નહીં, જોયા જ નથી ને એમને। ખાલી વોટ માંગવા માટે આવો। ક્યારે વોટ માંગવા માટે આવ્યા? ભાઈ ચૂંટણીના ટાઈમે હજી આવ્યા નહીં, બાકી હવે આવશે। બિલકુલ, અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પણ પૂછીશું। અચ્છા, આપ જણાવો, તમને કયા એવા પ્રશ્નો લાગે છે કે જે બાહેધરી તો આપવામાં આવી પરંતુ કામગીરી થઈ નથી? મારા વિસ્તારની અંદર ઘણા એવા પ્રશ્નો હતા કે જ્યારે ચૂંટણીનો ટાઈમ હતો ત્યારે પ્રચાર માટે આવતા અને એવી વાતો કરતા કે ભાઈ તમારે જે પ્રશ્ન છે એનું અમે નિરાકરણ કરીશું, પણ અમે અનેક વાર મૌખિક રજૂઆત કરી કોર્પોરેટરોને, પણ તેમ છતાંય અમારા પ્રશ્નોનું જે નિરાકરણ છે ને હજુ સુધી આવ્યું નથી। કયા પ્રશ્નો હતા? પહેલું તો અમારા ઇન્દિરા આવાસની અંદર 1600 મકાન છે। 1600 મકાનના 1600 પરિવારના જે પીવા માટેનું પાણી છે એ જેટલું જરૂરિયાત મુજબ મળવું જોઈએ એ મળતું નથી, જેના કારણે અંદરો ઝઘડા થાય છે। અને ઘણી વખત મેં તો લેખિતમાં પણ રજૂઆત કરી છે પૂર્વજોનમાં, પણ હજુ એ મારા પ્રશ્નનો હજુ 4 મહિનાથી કોઈ જવાબ જ નથી એમની જોડે। બિલકુલ, આપ જણાવો કે ચૂંટણી પહેલાંની જે કોઈ કામગીરી કે જે તમને એવું લાગ્યું હતું કે આની બાહેધરી આપી છે એવી કોઈ કામગીરી થઈ છે વિસ્તારમાં? ના, કોઈ જ કામગીરી થઈ નથી। આમના મુદ્દાઓ ગણાવવા જઈએ તો અનેક છે, એની કોઈ લિમિટ જ નથી। મેન વસ્તુ કે અમે રોડ રસ્તા આંધ્રા ચોકથી માંડી ઓઢવ ગામ, ગુરુદ્વારા, આ બાજુ અમૃત સ્કૂલ, નારાયણ સ્કૂલ, ઘણી બધી ક્યાંય રસ્તા રોડ રસ્તા સારા નથી। હમણાં કેટલી વાર રજૂઆત કરી કોર્પોરેશનમાં, કાઉન્સિલરની વાત કરી, કોર્પોરેટરની વાત, પણ કોઈ જ મુદ્દાઓ એ લોકો સોલ્વ કરતા નથી। તો આપને કયા એવા પ્રશ્નો લાગે છે કે જે કામગીરી થવી જોઈતી હતી નથી થઈ? ઇન્દિરાનગર, શિવમ ફ્લેટ, આ બધા વિસ્તારોમાં કેવું કે રસ્તાઓનો મેઇન પ્રોબ્લેમ છે કે સ્કૂલો બધી છે ખરા, નજીક છે બધું, પણ રસ્તાઓનો બહુ પ્રોબ્લેમ છે। ટ્રાફિક બહુ જામ થઈ જાય છે, એટલે મૂકવા જવા, લેવા જવામાં, પછી ચોમાસામાં પાણી પણ ભરાઈ રહે છે, એટલે પાણીના કારણે છોકરાઓ સ્કૂલમાં જવામાં પણ તકલીફ પડે છે। પ્લસ સ્ટ્રીટ લાઇટ ને બધાનો બહુ પ્રોબ્લેમ છે। આપ જણાવો, અન્ય કઈ એવી સુવિધા છે કે જેનો લાભ અહીંયા સુધી પહોંચ્યો હોય? તમે જોવા જાઓ કે બીજા વિસ્તારોની અંદર
તમને પાક્કા રોડ રસ્તા જોવા મળશે, ત્યાં ગાર્ડન જોવા મળશે, બાળકોના રમતગમતના મેદાન જોવા મળશે. પણ અમારો જે પૂર્વ વિસ્તાર છે ઓઢવમાં, એમાં તમે જુઓ, તમને ક્યાંક ને ક્યાંક આ લોકો ઓરમાયું વર્તન રાખે છે. અનેકો વખત રજૂઆત કરી, તમને અહીંયા ગાર્ડન જોવા નહીં મળે, તમને પાક્કા રોડ રસ્તા જોવા નહીં મળે. ગંદકી, ચારોકોર ગંદકી જોવા મળશે, ઉભરાતી ગટરો જોવા મળશે, ચોમાસામાં કમર સુધીના પાણી જોવા મળશે. અને ક્યાંક ને ક્યાંક આ સરકારને ગમે એટલી રજૂઆતો કરો, પણ એમને એવું છે કે અમે તો ચૂંટાઈને આવવાના જ છે ને અમારે ક્યાં જનતાની જરૂર છે. એટલે એ ખાલી વોટ માગવાના ટાઈમે જ જોવા મળે છે અને ત્યારબાદ જોવા જ નથી આવતા. બિલકુલ. તો લોકો છે એમનામાં ક્યાંક નારાજગી, કારણ કે 5 વર્ષ પહેલાં જે દાવાઓ કરવામાં આવ્યા એ દાવાઓ અહીં ફળીભૂત થયા નથી, એ દાવાઓની કામગીરી અહીં થઈ નથી, જેના કારણે લોકોમાં નારાજગી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે વોટ માંગવા તો આવે છે, પરંતુ ત્યારબાદ તેઓ કામગીરી નથી કરી રહ્યા. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.